સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મુશળધાર વરસાદ તીવ્ર બન્યો છે. મંગળવારે ભારે વરસાદના કારણે ભેવાડેડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે ખાડી નજીકના અલથાણ અને બામરોલી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ વરસાદને કારણે રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. ન્યૂ અલથાણ રોડ પર લક્ષ્મી હોમ્સ સોસાયટીમાં સ્કૂલના બાળકોને પાછા લાવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે તાલુકા વિસ્તારના 105 રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. દરમિયાન હવામાન વિભાગે 23 જુલાઈથી 26 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારના રોજ વોર્નિંગ નંબર 2 પણ જાહેર કર્યો હતો. આ અંતર્ગત દક્ષિણ ગુજરાતના તમામ બંદરો પર સ્થાનિક સાવચેતી સંકેત 3 જાળવવા સૂચનાઓ આપી છે. વહીવટીતંત્રએ માછીમારો, બોટ સંચાલકો અને બંદર વ્યવસ્થાપનને હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.